ગુજરાતમાં PMJY કાર્ડના નામે જે પ્રકારે મોતના ખેલ ચાલી રહ્યા છે અને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને લાવી તેમના હૃદયના ઓપરેશન કરી દેતા 2 વ્યક્તિઓના મોત થયા છે અને આ મામલે સરકારે તપાસના આદેશ પણ આપી દીધા છે। પોલીસ અધિકારી છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। नमस्कार, आप जो રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે પ્રકારે સામે આવ્યો છે, જેમાં કડીના બોરીસણા ગામના જે સ્થાનિક રહીશો હતા તેમને અમદાવાદ બોલી તેમના હૃદયની ચીરફાડ કરી દેવામાં આવી હતી। આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત થયા હતા અને ત્યારબાદ હોબાળો પણ મચ્યો હતો। સરકાર છે તે પણ ત્વરિત જાગી હતી અને તેમણે ઘટનાની તપાસના આદેશ આપી દીધા હતા। આ મામલે અમદાવાદના ડીસીપી નીતા દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે સમગ્ર ઘટનાક્રમને લઈને વાત કરી છે। ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ દ્વારા એક રવિવારે કેમ્પનું આયોજન કડી તાલુકાના બોરીસણા ગામે કરવામાં આવ્યું અને જે મેડિકલ કેમ્પ હેલ્થ ચેકઅપ કર્યા બાદ ગઈકાલે અહીંયા હોસ્પિટલ તરફથી જેને વધારે સારવારની જરૂર હતી એવા 19 જણાને અહીંયા લાવવામાં આવ્યા હતા। અહીંયા 19 જણાને લાવ્યા બાદ એમને જે હાર્ટ સંબંધી પ્રોબ્લેમ્સ હતા એના માટે એન્જિયોગ્રાફી કરી અને કેટલાકને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારાયણભાઈ સેનમા એ બંનેના મૃત્યુ થયા છે। તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે। અત્યારે પોલીસ દ્વારા એમને ઇન્ક્વેસ્ટ ભરી અને આગળના PM માટે પણ મોકલી આપવામાં આવશે। PMમાં પણ ફોરેન્સિક ટીમ પેનલ ડૉક્ટરો દ્વારા PM કરાવવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે ઊંડી પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે। તપાસમાં તો અત્યાર સુધી હું તમને કહું કે અમને લોકો આવ્યા બાદ અમે જે 2 જણના મૃત્યુ થયા છે એની ઇન્ક્વેસ્ટ ભરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે, કારણ કે ઇન્ક્વેસ્ટ પણ અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ ટીમ અને એની નિષ્ણાતની ટીમ દ્વારા જ કરાવડાવીશું અને એ ઇન્ક્વેસ્ટ પછી અમે PMમાં પણ મોકલીશું। અમારી પોલીસ તપાસ અત્યારે ચાલુ છે, એના કારણો શું છે એ પણ અમે એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈ અને તપાસ કરીશું। માલિક ક્યાં છે અત્યારે? અમે અહીંયા આગળ જે હોસ્પિટલના જે ટીમો આન્સરેબલ HOD એની સાથે પણ અમે વાત કરી અને આ કેમ્પ કેવી રીતે આયોજન કરવામાં આવે છે, કોના કહેવાથી કરવામાં આવે છે, તમારા આયોજનના ભાગરૂપે કરવામાં આવે છે કે પછી ગામ વતી બોલાવવામાં આવ્યા હતા કેમ્પ માટે, એ બધાની જ તપાસ ચાલી રહી છે। ઘટના બાબતે સંચાલકને કોઈ પૂછપરછ થઈ એની સાથે વાતચીત થઈ છે પોલીસ સાથે? કોઈ અત્યારે પ્રાથમિક તપાસમાં અમે એમની સાથે વાતચીત કરી છે અને એમણે આ કેમ્પનું જે આયોજન કર્યું હતું એની પણ માહિતી અમને આપવાનું કહ્યું છે। અહીંયા ઓપરેટ કરનાર ડોક્ટર અને કાર્ડિયોલોજિસ્ટની જે ટીમ છે એના પણ એની પોલીસ તપાસ ચાલુ છે। અત્યારે હાલ અમારી પોલીસની ટીમ 2-3 એંગલથી તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં જે કંઈ સત્ય હકીકત હશે આપ સૌને અમે અપડેટ કરીશું। મેડમ, પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે? આપણે કોની સામે? થોડું આગળ આવવું પડશે। જી મેડમ, કંટ્રોલ રૂમમાંથી આવેલી વર્દીના આધારે એડી દાખલ કરવામાં આવેલી છે અને જો તપાસમાં એવું જણાશે તો અમે ગુનો પણ દાખલ કરવાના છે। જે તપાસ કરવામાં આવશે કયા એંગલથી કરવામાં આવશે? ખાલી જે આ તોડફોડ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે કે હોસ્પિટલની શરૂઆતથી લઈને અત્યાર સુધીની કામગીરી અંગે સમગ્ર તપાસ કરીને રિપોર્ટ? અમે સમગ્ર તપાસ કરીશું। હોસ્પિટલમાં એ લોકોને લાવવામાં આવ્યા ત્યારબાદ કેવી સારવાર, કઈ પ્રકારની સારવાર આપવામાં આવી છે, સારવાર બાદ
કઈ રીતે એના મૃત્યુ થયા છે એ બધી જ તપાસ અમે મેડિકલની નિષ્ણાત ટીમોને સાથે રાખીને પણ કરવાના છે. છીએ. અત્યારે એડી હોય મેડમ, અત્યારે એડી હોય તો આરોપોનું એલિગેશન એવું છે કે મેડિકલ નેગ્લિજન્સી. મેડિકલ નેગ્લિજન્સી હશે એ પણ અમે તપાસ કરીશું. કેમ કરેલા છે લોકોએ? હોસ્પિટલના માલિક કેટલા ગામોમાં કેમ કરેલા છે? એ બધી જ માહિતી અમે અમારી તપાસ દરમિયાન લેવાના છીએ. મેડમ, 5 ઘટના જ્યારે સાણંદમાં થયેલી છે. આવી ઘટના પેપરમાં પણ આ ઘટના આવેલી છે સાણંદમાં. હોસ્પિટલ માલિકનો પાસપોર્ટ લીધો. આપ જે કહો છો એ પ્રમાણે મેં હોસ્પિટલના સત્તાધીશોની પણ માહિતી તપાસમાં લેવાના છીએ. અગાઉનો હોસ્પિટલમાં આવી ઘટના બની છે તો એને પાછળના કારણો પણ તપાસવાના છે અને અત્યારે પણ હોસ્પિટલમાં આ ઘટના બની છે તો કોની નેગ્લિજન્સીના કારણે બની છે એ પણ અમે તપાસમાં લઈશું. જો કે હાલ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ રાજ્ય સરકારે જે ડૉક્ટરોની ટીમ મોકલી હતી તેમણે તપાસ કરી છે, પરંતુ આ ખ્યાતિ હોસ્પિટલના જે સંચાલકો છે કે જે ડૉક્ટરો છે તેમના વિરુદ્ધમાં હજી સુધી કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થયો નથી. આ મામલે વિપક્ષ છે તે પણ સતત સરકાર પર માછલા ધોઈ રહ્યા છે અને જે પ્રકારે ગુજરાતમાં મેડિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને આયુષ્યમાન કાર્ડના નામે લોકોના ઓપરેશન કરી સરકાર પાસેથી જે પ્રકારે પૈસા પડાવી રહ્યા છે તેને લઈને પણ હવે લોકો ચિંતિત પણ છે. હોટલાઇન ન્યૂઝ ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.